ડિજિટલ એસ્ટેટના કિસ્સાઓ રોજે રોજ વધી રહી છે, ત્યારે પોલીસ સહિતની એજન્સીના નામે 9 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ અંગે ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ આપી હતી, જેથી સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ક્રાઇમ ફ્રોડની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આ આરોપી દ્વારા કેટલા ફ્રોડ કરવામાં આવ્યા તે અંગેની પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ પાર્સલમાંથી 140 ગ્રામ એમડી તથા અન્ય વસ્તુઓ સીઝ કરેલું હોવાનું જણાવવામાં આવ્યું હતું. સાથે સીબીઆઈના લોગોવાળી બોગસ નોટિસો મોકલી હતી. બાદમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. કસ્ટમ ઓફિસ મુંબઈથી સુખરાજ રાજા રાકેશ કુમાર સિંહ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેને ખોટી ઓળખ આપી હતી. પાર્સલ જે એડ્રેસ પર મોકલેલ છે તે રિટર્ન થયું છે, જેમાં 5 પાસપોર્ટ, 3 બેંક ક્રેડિટ કાર્ડ, 140 ગ્રામ એમડીએમ અને 4 કિલો કપડાવાળી મળી આવ્યું હોવાનું જણાવ્યું. પાર્સલમાંથી જે ડ્રગ્સ મળેલું છે તે કેસમાં ધરપકડ કરવામાં આવશે તેવી ધમકી આપી હતી. બાદમાં કોઈ મેડમ સાથે વાત કરાવીને સીબીઆઈના લોગોવાળો અધિકારીની બનાવટી સહીવાળો બોગસ લેટર મોકલ્યો હતો. બેંકમાં જે બેલેન્સ છે તેમાં રૂપિયા 15,000 ખાતામાં રાખીને બાકીનું તમામ બેલેન્સ તેઓના જણાવ્યા મુજબના આરબીઆઈના બેંક એકાઉન્ટમાં આરટીજીએસ કરી આપવાનું કહ્યું હતું. બાદમાં એકાઉન્ટની એન્ક્વાયરી પૂરી થયેલી 24 થી 72 કલાકમાં એકાઉન્ટમાં ઓટોમેટિક પરત આવી જશે તેવું જણાવ્યું. આ કેસમાં સંડોવાયેલ ઝકીર હુસેન, મુર્તંગા હુસેન, એઝાઝ હુસેન સૈયદને ઝડપી લેવામાં આવ્યો છે. તેને 10,000નું કમિશન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાયબર ક્રાઇમ દ્વારા આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે આગળ આ અકાઉન્ટ કોને આપેલ છે તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. स्टार्ट करूं जी? मैडम। पुलिस कमिश्नर श्री सूरत शहर, संयुक्त पुलिस कमिश्नर श्री क्राइम ब्रांच सूरत शहर तथा नायब पुलिस कमिश्नर श्री क्राइम ब्रांच सूरत शहરની સૂચનાથી શહેરમાં વધતા જતા ડિજિટલ અરેસ્ટના બનાવો, જે સાયબર ક્રાઇમનું એક નવું ફ્રોડ છે, તે અંગે જરૂરી કાર્યવાહી કરવા તથા ભોગ બનનારને ન્યાય અપાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર તારીખ 10 મેના રોજ એક ડિજિટલ અરેસ્ટ લગત એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી હતી, જેની અંદર કુલ 9 લાખ રૂપિયાનું સાયબર ક્રાઇમ ફ્રોડ થયેલ હતું. સદર ગુનાની અંદર ફરિયાદી અને તારીખ 8 એપ્રિલના રોજ સાંજે કોલ આવેલ હતો એક નંબર પરથી, જેમાં ફરિયાદીને એવું જણાવવામાં આવેલ હતું કે તમારા નંબરથી ને તમે જે એક પાર્સલ થાઈલેન્ડ મોકલ્યું છે એ પાર્સલની અંદર 4 કિલો કપડાં, 3 ક્રેડિટ કાર્ડ તથા 140 ગ્રામ એમડી ડ્રગ મળી આવેલ છે, જેથી તમારું પાર્સલ છે થાઈલેન્ડ પહોંચ્યું નથી અને હવે તમારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવાનું રહેશે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા જણાવી એક નંબર ડાયવર્ટ કરવામાં આવ્યો અને એની અંદર ફરિયાદી સાથે વાત કરવામાં આવી ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાણ આપીને, જેમાં અરજદારને ફરિયાદીને કહેવામાં આવ્યું કે આપ 3 મહિના સુધી જેલમાં જશો, તમારે અહીંયા ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહેવાનું છે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.